નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડિયાના એક મહત્વના પ્રશ્નની વાત કરવી છે। વડિયા વિસ્તારમાંથી ખોબલે ખોબલે મત લઈ અને ચૂંટાયેલા તમામ નેતાઓને એક વિનંતી કરવી છે। એક લોકોના પ્રશ્નથી તેમને જાગૃત કરવા છે। અને આમ તો જો કે આ નેતાઓના ધ્યાને આવું આવતું નથી, પરંતુ વડિયાના વાવડનું પ્લેટફોર્મ એક પત્રકાર તરીકે આપણે ઊભું કર્યું છે, તો એનું મુખ્ય કામ જ વડિયા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવાનું છે। ત્યારે આ ચૂંટાયેલા નેતાઓ અને એની સાથે સંકળાયેલું તંત્ર એના ધ્યાને એક વડિયા વિસ્તારની સુવિધાનો મહત્વનો પ્રશ્ન આજે મૂકવો છે। વડિયાનો રાજકોટની સાથે સૌથી મહત્વનો નાતો છે। પછી એ ખરીદી હોય, હોસ્પિટલાઇઝેશન હોય કે પછી રોજગાર અર્થે સાપર જતા યુવાનોની બાબત હોય, તો વડિયા રાજકોટની વચ્ચે બસ સેવા સૌથી મહત્વની છે। તો બંને બાજુ એક એવો સમયગાળો છે કે એની અંદર બસ સેવાનો કોઈ વિકલ્પ નથી। વડિયાથી રાજકોટ જવા માટે એક 3 વાગે બસ મળે છે, પછી 5:15 મળે છે, એટલે 2.25 કલાક સુધી રાજકોટ જવા માટે, વડિયાથી રાજકોટ જવા માટે 3 થી 5:15 ની વચ્ચે કોઈ વિકલ્પ નથી। તો સામે રાજકોટથી 6:15 વાગે રાજકોટ બગસરા વડિયા રૂટની એક બસ આવે છે, એ વડિયા મુકામે 8:30 વાગે પહોંચે છે। ત્યારબાદ 6:15 પછી છેક 10 વાગે રાજકોટથી વડિયા આવવા માટેની બસ મળે છે, એટલે 6:15 થી 10 વાગ્યા સુધી રાજકોટથી વડિયા આવવા માટેની એક પણ બસ સેવા નથી। તો સામે અહીંયાથી 3 થી 5:15 સુધી એક પણ બસ સેવા નથી। તો રાજકોટથી વડિયા આવવા માટે લોકોને 6:15 થી છેક 10 વાગ્યે બસ મળે છે, તો લોકો રાતના 12 વાગ્યા પછી અહીંયા વડિયા પહોંચે છે। તો વચ્ચે એક એવી બસ સેવા શરૂ કરવામાં આવે કે જે 4:30 આસપાસ વડિયાથી રાજકોટ જવા માટે પ્રાપ્ત થાય। એ બસ અંદાજે 6:30 થી 7 વાગ્યાની આજુબાજુ રાજકોટ પહોંચે, તો ત્યાંથી 8 વાગે રિટર્ન બસ સેવા વડિયા આવવા માટેની ઊભી કરી શકાય। તો વડિયાથી રાજકોટ જવા માટે જે 3:15 થી 5 વાગ્યા સુધી કોઈ બસ સેવા નથી, તેમાં પણ વિકલ્પ ઊભો થઈ શકે। અને રાજકોટથી વડિયા આવવા માટે 6:15 થી 10 ની વચ્ચે કોઈ બસ સેવા નથી, તેનો વિકલ્પ પણ ઊભો થઈ શકે। મોટા ભાગના લોકો રાજકોટ ખરીદી માટે જાય છે, દવાખાનાના કામે જાય છે, સાપરની અંદર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જાય છે, અને અનેક લોકો વડિયાથી રાજકોટના સાથે વસવાટ કરતા હોવાથી રોજ આવજા કરતા હોય છે। તો આ દરેક લોકોને આ બસ સેવા સૌથી મહત્વનો લાભ આપી શકે છે। તો વડિયામાંથી મત લઈને, વડિયા વિસ્તારના લોકોના મત લઈને ચૂંટાયેલા નેતાઓને વિનંતી છે કે વડિયાથી રાજકોટની આ બસ સેવા શરૂ કરવામાં આવે। એસટી વિભાગના તંત્રને પણ વિનંતી છે, સાંસદશ્રી પણ તમે પણ સાંભળજો, ધારાસભ્યશ્રી પણ સાંભળજો, જિલ્લા પંચાયતના સદસ્ય તમે પણ સાંભળજો, તાલુકા પંચાયતના સદસ્ય તમે પણ સાંભળજો કે આ બસ સેવા શરૂ ખૂબ જરૂરી છે। તો લોકોને આ સુવિધા અપાવવી આપની જવાબદારી આવે છે। તો વહેલી તકે આ બસ સેવા શરૂ થાય તેવી કાર્યવાહી કરજો।